નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપની સાથે હું છું ફાલ્ગુની. ફાયદાની વાતમાં આજે આપણે વાત કરીશું કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. આ યોજના શું છે તેના ઉપર સૌથી પહેલાં આપને માહિતી આપી દઉં, ત્યારબાદ માહિતી આપીશ કે જો તમારી પાસે આ કાર્ડ નથી તો તમે આ કાર્ડ કેવી રીતે મેળવી શકો છો. સૌથી પહેલાં વાત કરીએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, જે ખેડૂતો માટે છે, ખેડૂતોના હિત માટે છે, આર્થિક મદદરૂપ માટે છે. સરકાર તરફથી 9% વ્યાજે તમને 3 લાખ રૂપિયા આપવામાં આવે છે. તેમાં પણ સરકાર તરફથી વ્યાજદરની અંદર રાહતના રૂપે 2% સબસિડી આપવામાં આવે છે. આ સિવાય તમે તમારા વ્યાજની રકમ જે સમય નક્કી કર્યો છે તેના પહેલાં ભરો છો તો તમને વધુ અલગથી 3% સબસિડી આપવામાં આવે છે. એટલે કે તમારે 4% લેખે જ વ્યાજની રકમ ભરવાની રહે છે. હવે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જો તમારી પાસે નથી તો તમે કેવી રીતે મેળવી શકો છો? તો તેના મુખ્ય 2 રસ્તા છે. સૌથી પહેલાં તો pmkisan.gov.in પર જઈને તમે તેના માટેનું ફોર્મ મેળવી શકો છો. જો તમારે આ રસ્તો પસંદ ન કરવો હોય તો અન્ય વિકલ્પ છે કે તમે કોઈપણ બેંકની અંદર જઈને કિસાન ક્રેડિટ કાર્ડ માટેનું ફોર્મ મેળવી શકો છો અને તમારા નજીકના બેંક ખાતામાં તે ફોર્મ જમા કરાવી શકો છો. ફોર્મની સાથે તમારે દસ્તાવેજો જમા કરાવવાના છે, જેમાં તમારું આધાર કાર્ડ, તમારું પાન કાર્ડ, આ સાથે તમારા પાસપોર્ટ સાઇઝના ફોટો અને સાથે એક એફિડેવિટ, જેમાં એવું લખાણ હોવું જોઈએ કે તમે અન્ય કોઈ બેંક પાસેથી લોન નથી લીધેલી. આ તમામ વસ્તુઓ આપ જમા કરાવશો ત્યારબાદ આપની પાસે સરળતાથી કિસાન ક્રેડિટ કાર્ડ આવી જશે.